વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે વાતાવરણની અંદર જે પવનો વાય છે એના ભાગ જોયા, એ જ રીતે આ વાતાવરણની અંદર જે ભેજ રહેલો છે આ ભેજની માહિતી મેળવીએ કે સમુદ્રો અને જળાશયોમાંથી જે પાણીની નદીઓ વહેતી જાય છે, જે સરોવરો મોટા મોટા છે, સમુદ્રો મહાસાગરો જે રહેલા છે એની ઉપર આપણને ખ્યાલ છે, આપણે વિજ્ઞાનની અંદર ભણી ચૂક્યા છે કે સૂર્યની ગરમી, સૂર્યના કિરણો એમાં પડે છે, જેથી આ સમુદ્રો અને જળાશયોનું જે પાણી છે એનું બાષ્પીભવન થાય છે અને આ પાણી છે બાષ્પીભવન થઈ અને વરાળ સ્વરૂપે એ ફરીથી હવામાં ભળે છે અને તેને આ વરાળનું જે રૂપાંતર થાય છે તેને આપણે કહીએ છીએ ભેજ. એટલે કે ભેજ છે એ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. એટલે વાતાવરણની અંદર જે આપણને પ્રવાહીનો અનુભવ થાય છે એ પ્રવાહી એટલે આ ભેજ. ને વાતાવરણમાં રહેલા જે ભેજ છે એ ભેજ જ્યારે ઘનીભવનની પ્રક્રિયા થાય છે ત્યારે આપણે વાદળો બંધાય છે અને આ વાદળો છે એ ફરીથી વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે. એટલે કે જલચક્ર જે આપણે છે સાયન્સની અંદર ભણી ચૂક્યા છે કે ફરી આપણે ખ્યાલ છે કે સૂર્યના કિરણો જે પાણી ઉપર પડે છે ત્યાંથી વરાળ બને છે, વરાળના ફળી વાદળ બંધાય છે. વાદળનું જ્યારે ઘનીભવન થાય છે ત્યારે એ જ વાદળ છે એ જમીન ઉપર ફરીથી વરસે છે અને આ પાણી ફરીથી સરોવર, નદી અને મહાસાગરોમાં જાય છે. એટલે આ સાયકલ છે એ સતત ચાલતી રહે છે, જેને આપણે જલચક્ર કહીએ છીએ. એ શાને આભારી છે? તો કે વાતાવરણમાં રહેલા ભેજ ને આભારી છે કે જેના કારણે ઘનીભવનની પ્રક્રિયા થઈ ને ફરીથી વાદળ આ વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્રમાંથી પાણી ઉપર જાય છે ફરી એ જ પાણી વાદળ છે એ વરસાદ સ્વરૂપે નીચે આવે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે આબોહવા છે એ માનવ જીવનને અસર કરે છે, એની પ્રવૃત્તિને અસર કરે છે. તો ચાલો કઈ રીતે અસર કરે છે એની માહિતી મેળવીએ કે કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર છે એ ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. કારણ કે ભારતની અંદર જ આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ચારેય દિશાની અંદર જોઈએ તો ચારે ચાર ભાગનો, ભલે દેશ એક જ છે પણ ચારેય દિશાની આબોહવા આપણને અલગ અલગ જોવા મળે છે અને જેના કારણે આ ચારેય દિશાના જે પ્રદેશો છે, જે રાજ્યો છે, એ દરેક રાજ્યની અંદર રહેતા લોકોના ખોરાક અલગ છે, પોશાક અલગ છે, રહેઠાણ અલગ છે. શા માટે? કારણ કે ત્યાં આબોહવા મુજબ ત્યાંનું માનવ જીવન છે એ સંકળાયેલું છે. જે આ ઇમેજની અંદર અલગ અલગ આપણે પોશાક, રહેઠાણની વાત કરીએ છીએ દરેક ભાગમાં અલગ અલગ જોવા મળે છે, ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં વધુ વરસાદ પડે છે એવા પ્રદેશની અંદર જે રહેઠાણ છે, એના ઘર છે, એના છાપરા છે, એના જે ઉપરના ભાગ છે, રહેઠાણનો ઉપરનો છાપરાવાળો ભાગ એ તીવ્ર ઢોળાવવાળો હોય છે. શા માટે? કે વરસાદ પડે તો જેવું છાપરા ઉપર એના વરસાદ પડે એટલે પાણી છે સતત નીચે ઉતરી જાય અને જ્યાં ઓછા વરસાદ પડે છે, ઓછો વરસાદ આવે છે એવા જે પ્રદેશો છે એના મકાનો છે ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા જોવા મળે છે. કારણ કે ત્યાં વરસાદ ઓછો પડે છે. પણ તીવ્ર ઢોળાવ ક્યાં છે? તો કે જ્યાં વધુ વરસાદ પડે છે. વરસાદ પડે ને એ ભેગો જ નીચે આવી જાય એટલે મકાનને નુકસાન ન થાય. જ્યાં ઇમેજની અંદર જે આપણે ઓછા સપાટવાળા અને વધુ સપાટવાળા છે એ આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો જે તે પ્રદેશમાં જે ખેતી પાકો થાય છે એ પણ આબોહવાને આભારી છે. કારણ કે તે પ્રદેશના લોકો છે ખોરાકમાં મોટા ભાગે એ પ્રમાણે જે ખેતી પાકો થાય છે એ પ્રમાણે ત્યાં ખોરાક લેતા હોય છે. ખોરાકની અંદર વાત કરીએ આપણા જે મેદાની પ્રદેશો છે તો મેદાની પ્રદેશના લોકો છે એ મેદાનની અંદર ઘઉં વધારે ઉગે છે એટલે ઘઉંનો વધારે ઉપયોગ કરે છે ખોરાકમાં. જ્યારે પર્વતીય ક્ષેત્રો છે ત્યાંના લોકો છે એ ખોરાકમાં વધારે મકાઈ લે છે. કારણ કે પર્વતીય ક્ષેત્રની અંદર મકાઈનો પાક વધુ ઉગાડવામાં આવે છે.
એ જ રીતે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો જે પશ્ચિમ ભાગ છે ત્યાં મેદાન પ્રદેશ વધારે છે, તો ત્યાં આપણા ગુજરાતની અંદર જ ઘઉં છે એ વધારે ખવાય છે, ત્યારે દક્ષિણની અંદર ચોખાનો વધુ ઉપયોગ થાય છે. શા માટે? કારણ કે બંને જગ્યાએ આબોહવા અલગ અલગ હોવાથી ત્યાં ખેતી પાકો પણ અલગ અલગ થાય છે. માટે આ બંને પ્રદેશની અંદર લોકો જે વસે છે એના ખોરાકમાં પણ ફેરફાર જોવા મળે છે. અને જે પ્રદેશમાં વધારે ઠંડી પડે છે ત્યાં લોકો શરીર આખું ઢંકાઈ જાય એવા કપડાં પહેરે છે. જે આપણે ઉત્તર તરફ જઈએ, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખમાં આપણે જઈએ તો આપણને ખ્યાલ છે કે ત્યાંના લોકો છે ત્યાં વધારે પડતી ઠંડી છે એટલે આખું શરીર ઢંકાઈ જાય એ ટાઈપના કપડાં પહેરે છે. ને જ્યાં ગરમ ઊની એવા વસ્ત્રો પહેરે છે. લદ્દાખના લોકોની વાત હમણાં જ કરી કે ત્યાં લોકોને ગરમ કપડાં પહેરવા પડે. શા માટે? કારણ કે ત્યાં ઠંડી વધારે છે. આ ઇમેજની અંદર જે લદ્દાખના લોકો છે કે જેને આખું શરીર ઢંકાઈ જાય એવા કપડાં પહેરવા પડે છે એ જોઈ શકીએ છીએ. અને જે પ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો ગરમ આબોહવા હોય ત્યાંના લોકો છે એ સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે વાત કરીએ તો દક્ષિણ ભારતના લોકો, કારણ કે ત્યાંની જે આબોહવા છે એ ગરમ છે અને ગરમ કપડાં ત્યાં વપરાતા નથી. શા માટે? કારણ કે ત્યાં તો ઓલરેડી આબોહવાની અંદર જ ગરમી છે. અને જ્યાં ગરમ રણ પ્રદેશ છે અને રણ પ્રદેશની અંદર આપણને ખ્યાલ છે કે સતત રેતી છે ઉડતી હોય છે. અને રેતીથી બચવા માટે ત્યાંના લોકો છે માથા ઉપર રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો, આપણે અરબસ્તાનના લોકોને જોઈએ તો એ માથા ઉપર એક રૂમાલ બાંધેલો હોય છે. શા માટે? કારણ કે એ રણ પ્રદેશમાં રહે છે ને ત્યાં પવનો વાય છે, એની હારે રેતીઓ ઉડતી હોય છે અને માથાની અંદર આ રેતીઓ ન ભરાઈ જાય માટે એ લોકો માથે રૂમાલ કે કપડું વીંટોળે છે. આ દક્ષિણ ભારતના લોકો આપણને જોવા મળે છે કે ત્યાં ગરમ આબોહવા છે તેથી એ લોકો સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરે છે. અને આ બીજી ઇમેજની અંદર અરબસ્તાનના લોકો કે જે સતત પોતાની માથે રૂમાલ કે કપડું વીંટોળે છે કે જેથી આ રણની રેતીથી પોતે બચી શકે. ત્યારબાદ વાત કરીએ તો ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોની અંદર માનવ સ્વભાવ છે એ આળસુ હોય છે. જ્યારે સમશીતોષ્ણ કટિબદ્ધના પ્રદેશોમાં કે જ્યાં આબોહવા ખુશનુમાન હોય છે ત્યાં લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે, એટલે કે કામ એ લોકો સારી રીતે કરે છે. ગરમી હોય છે ત્યારે આપણને પણ ખબર છે કે વધારે પડતી ગરમીના કારણે આપણે કામ કરવામાં આપણને આળસ આવે છે, કારણ કે ગરમીવાળું વાતાવરણ મજા આવતી નથી. જ્યારે શિયાળાની ઋતુનો હોય ત્યારે આપણે કામ કરવાની સ્ફૂર્તિ હોય છે. શા માટે? કારણ કે ત્યારે આબોહવા છે એકદમ ખુશનુમાન હોય છે. અને મોસમી આબોહવાની વાત કરીએ તો આ પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. કે જ્યાં મોસમી આબોહવા છે ત્યાં વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની અંદર ઉત્સવો ઓછા હોય છે, પણ બાકી જે સામાજિક પ્રસંગો છે, આપણે ત્યાં કોઈના લગ્ન છે, સગાઈ છે, કોઈ બીજો કોઈ પ્રસંગ છે આપણે કરવો હોય તો આ દરેક સામાજિક પ્રસંગો છે વર્ષા ઋતુ સિવાયની ઋતુની અંદર આપણે રાખીએ છીએ. કારણ કે મોસમી પવનો છે એટલે આપણને દરેક ઋતુનો લાભ ત્યાં મળે છે. જે આ ઇમેજની અંદર અલગ અલગ પ્રસંગો આપણે મોસમ પ્રમાણે ઉજવીએ છીએ એ જોઈ શકાય છે.